તો દાહોદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ ખેડૂતો દ્વારા વાવણી કામગીરી શરૂ કરાઈ છે। આદ્રા નક્ષત્રમાં ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત થતી હોય છે, ત્યારે વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા છે। બિયારણ, ખાતર, ખેત ઓજારો મોંઘા થયા છે। ખેતી મોંઘી હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। अगले 3-4 दिनों में दक्षिण पश्चिम मानसून का जो स्थिति है आगे बढ़ने का तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार का कुछ हिस्सों में बढ़ने का संभावना है और छत्तीसगढ़ में और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना। कोई IMD की तरफ से अभी नहीं बोला गया है, क्योंकि अभी जो मानसून का स्थिति महाराष्ट्र के ऊपर बने हुए 8 जून से वही स्थिति बनी हुई है। तो 20 से लेकर 25 जून तक इसके हल्का इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी। गुजरात तो दाहोद जिल्लाમાં ખેતીલાયક વરસાદ ખેડૂતો દ્વારા વાવણીની કામગીરી શરૂ કરવામાં આવી છે। આદ્રા નક્ષત્રમાં ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત થઈ। અહીં વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં જોડાયા છે। નોંધે છે કે બિયારણ, ખાતર તેમજ ખેત ઓજારો મોંઘા થયા છે, જેના કારણે હાલ ખેતી મોંઘી હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ ચોમાસું લંબાયું છે અને બીજી તરફ હાલ સાધનો પણ મોંઘા થઈ રહ્યા છે। તો ભરૂચના આમોદ તાલુકામાં ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખાતર મેળવવા માટે ખેડૂતો સવારે 4 કલાકથી કતારમાં લાગેલા હોય છે। કૂપન ન મળે તો અહીં ખાતર વિના જ પરત ફરવું પડે છે, જેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘને માત્ર 300 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવતા ફક્ત 60 ખેડૂતોને કૂપન મળી શક્યા હતા। વાવણીની સિઝન હોવાથી ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂરિયાત હોય છે, પણ જથ્થો ખૂટી જતા ખેતી કામ ખોરવાયું છે। બીજી તરફ સંઘના મેનેજરે જણાવ્યું કે કાળા બજાર અને સંગ્રહખોરી રોકવા માટે સરકારના નિયમ મુજબ મર્યાદિત વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોને વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહેવા છે એને પાછા ઘેરે જવાનું। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે। તો અમે ખેડૂત આવે છે, ખેડૂતના આધારની નકલને આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। આજે સાંજે તેઓ ગુજરાત આવવાના છે। 21 જૂનના રોજ યોગ દિવસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી વતન પ્રવાસે 21 જૂન કે જે યોગ દિવસ ના દિવસે દેશભરમાં કાર્યક્રમ હશે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ આ વખતે વતનમાં આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। દેવભૂમિ દ્વારકામાં એસઓજીએ પ્રતિબંધિત વન્યજીવ સામાનના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી। જામખંભાળિયામાં દરોડા દરમિયાન 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। મળી આવેલ એમ્બરગ્રીસની કિંમતે અંદાજે 1,06,50,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ કાર્યવાહીમાં એક શખ્સ પાસેથી કસ્તુરી અને સિંહના 2 નખ પણ જપ્ત કરાયા છે। કુલ 1,07,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા। આરોપીઓ અમરેલી અને જામનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે। બંને રેડો દરમિયાન મળી આવેલ ઇસમો પાસેથી અલગ અલગ મુદ્દામાલ જે પ્રતિબંધિત હોય કબજે કરવામાં આવેલ હતો અને કબજે કરેલ કુલ મુદ્દામાલની કિંમત 1,07,70,000 રૂપિયા જેટલી થતી હોય, જે તમામ મુદ્દામાલ તથા આરોપીઓ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી સભા થયું। તો દિલ્હીની આગની ઘટનાના પગલે હવે અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને એસજી હાઈવે પર આવેલા 9 એકમોને નોટિસ ફટકારી છે। મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ અને હોસ્પિટલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું।
જેમાં કોર્પોરેટ ઓફિસમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ્સ, ઇવેન્ટ, બેન્ક્વેટ્સ, ઈવી કાર શોરૂમ અને 2 બેઝમેન્ટ ફાયર રિસ્ક સ્ટોરેજને નોટિસ અપાઈ છે. ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ એડવાઇઝરી નોટિસ જારી કરવામાં આવી છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ અને હોસ્પિટલોમાં ઇમરજન્સી એક્ઝિટમાં ડિજિટલ લોક ન લગાવવા માટે ખાસ સૂચના અપાઈ છે. આગ જેવી આપત્તિ સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે 24 કલાક ઇમરજન્સી એક્ઝિટ ખુલ્લું રાખવાનો આદેશ અપાયો છે. રેસ્ટોરન્ટ કિચન બિલ્ડિંગની અંદર એમાં લોકો ઇમરજન્સી ઇવેક્યુએશન એક્ઝિટમાં લોકો બહાર ના નીકળી શક્યા અને લોકોએ જમ્પ કરીને ફાયર સ્મોકમાં જમ્પ કરીને બહારથી ઘણા લોકોનું મૃત્યુ પામેલ છે. એવી અમદાવાદ શહેરમાં ઘટના ન બને એના માટે ખાસ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટે જાહેર સૂચના આપેલી છે. દિલ્હીમાં બનેલી ફાયરની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદના મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ તમામ જગ્યાએ ફાયર વિભાગ ચેક કરી રહ્યું છે. ખાસ કરીને જે કંઈ ડિજિટલ લોક જે દિલ્હીમાં જે ઘટના બની હતી કે જે દરવાજા ડિજિટલ લોક હતા અને તેના કારણે આગ પ્રસરી અને લોકોના મોત થયા, ત્યારે અમદાવાદમાં જે હોસ્પિટલ છે, હોટલ છે કે જ્યાં ડિજિટલ લોક લાગેલા હોય તો તેને હટાવવા પડશે. અમદાવાદ ફાયર વિભાગ જે છે તે અલગ અલગ જગ્યાએ આ રીતે ચેક કરી રહ્યું છે અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ આજે આ ચેક કરવામાં આવ્યું છે. દિલ્હીની જે આગની ઘટના બની હતી હોટલમાં, એમાં એવું જાણવા મળ્યું હતું કે મેગ્નેટિક ઇલેક્ટ્રિક જે આ દરવાજા છે એના લીધે ઘણા લોકો બહાર નીકળી શક્યા નહોતા. લાઇટ જવાથી એ લોક થઈ ગયા હતા અને એમાંથી નીકળી શક્યા નહોતા. તો કમિશનર સાહેબનો એવો ઓર્ડર છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીનો, કે ભાઈ અમદાવાદમાં પણ મોટી હોસ્પિટલ હોય, શોપિંગ મોલ હોય અથવા તો ઓડિટોરિયમ હોય તો એમાં આવા દરવાજા હોવા જોઈએ નહીં. લાઇટ જાય એટલે આપોઆપ દરવાજા ખુલી જાય છે. અમારી એવી સિસ્ટમ છે. એ પણ ચેક કર્યું તો અત્યારે તો દેખાઈ રહ્યું છે, છતાં પણ અમે એક્સપર્ટની થોડી મદદ લઈ અને જોઈશું કે ખરેખર ખુલે છે. જો ખુલતા હશે તો બરોબર છે, નહીં તો સાહેબશ્રીની સૂચના મુજબ આગળ રજૂઆત કરશું અમે અને સાહેબશ્રીની સૂચના મુજબ અમે એક્શન લઈશું. ત્યાં પણ ડિજિટલ લોક લગાવવામાં આવ્યા હોય તો તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ માધવપુર ઘેડ મેળામાં કલાકારોના ખર્ચ પાછળ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ 3.93 કરોડ રૂપિયાના બિલ સામે સવાલો ઉઠાવ્યા. તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી આ બિલની ચૂકવણી રોકવા માટે માંગ કરી છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગતથી સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે. બીજી તરફ તંત્રએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ મેળા માટે નિયમ અનુસાર એક ઓપન ટેન્ડરથી જ એજન્સી નક્કી કરાઈ હતી અને કલાકારો અહીં રિહર્સલ માટે તેમજ મુસાફરી માટે તેમને 8 થી 10 દિવસ રોકાતા હોય છે. ત્યારે આ તમામ બિલો ઓડિટ પ્રક્રિયા બાદ ચૂકવવામાં આવે છે. એટલે મેં આ બિલ રોકવા માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીને પણ મેં અરજી કરેલી છે કે આ બિલ તાત્કાલિક યોગ્ય તપાસ વગર આની બિલ ચૂકવવું નહીં અને અન્ય બિલોની પણ તપાસ કરવી ગુજરાતમાં જ્યાં જ્યાં ઇન્વેટો થયા હોય. અને આ ભાઈ અધિકારી છે એની જંગમ અને સ્થાવર મિલકતો પણ તપાસવી. આ સિવાય મેળાના પાર્કિંગ માટે છે અને અન્ય કલાકારો માટે જે મોટા બિલો આપવામાં આવેલા છે એ તમામની તપાસ કરવી એવી મેં માગણી કરેલી છે. વડી કચેરીએ આ જાણ ઓલરેડી કરેલી જ છે અને આ સમગ્ર ચૂકવણાની પ્રક્રિયા ઓડિટ પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી ચૂકવણા થતા હોય છે. એટલે ત્યાં કોઈ એવું લાગે તો એમના દ્વારા બિલો રોકવામાં આવતા હોય છે. એટલે સીધા ચૂકવણા થાય એવું થતું નથી. ત્યાં ઓડિટ અધિકારી દ્વારા